નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટાથી. હવે આજની તારીખ છે 28/12/2025. બરોબર. આજનું ફિલ્ડ છે તુવેર માટેનું. આ તુવેર અનોખી છે. શું કામ અનોખી છે ને એ આપણે ભાઈ હાથે વાત કરશી એટલે તમને ખ્યાલ આવશે. અને તમારા જે કાંઈ વિચાર હોય છે એ આ આપણે અહીંયા જોવા મળશે કે ભાઈ તમારા વિચાર જે છે કે ભાઈ આ વસ્તુ કરવાથી આમ ના થાય, એ અહીંયા આપણે બધી વિસ્તારવાઇઝ સમજશી. બરોબર. શું નામ તમારું? એલિસ જાવિયા ભાયાવદર. ભાયાવદર. એલિસભાઈ, પેલા તો આ તુવેર જે વાવેતર કર્યું આ કેટલા દિવસની આસપાસ છે? આપણે 7મા 8મા મહિનામાં. 7મા 8મા મહિનામાં. બરોબર. હવે આની અંદર આપણે આવું બધું સરસ મજાનું ફ્લાવરિંગ છે. બરોબર છે. બંધારણ સારું છે. ફ્લાવરિંગ તમે જોવો તો જબરજસ્ત લાગ્યું છે. ખાલી જગ્યા છે એટલા માટે નહીં, પણ અંદર જવાય એવું નથી, એટલે તમને અહીંથી બતાવું છે. હવે ફ્લાવરિંગ કેવું લાગેલું છે આની અંદર? ફ્લાવરિંગ એક નંબર, એમાં કઈ ઘટે નહીં. કઈ ના ઘટે. એની હારે આપણે સિંગુરનું બંધારણ છે, હજી ફ્લાવરિંગ એ ચાલુ છે. તો આવું બધું ફ્લાવરિંગ સારું લાગ્યું એનું કારણ શું છે? આપણે સીડ ટુ હાર્વેસ્ટ મુજબ તમે કીધું એ મુજબ 2 ફ્લાવરના સ્પ્રે કરેલા હતા. બરોબર છે. ટૂંકમાં મતલબ કે જે હું શેડ્યુઅલ ગ્રુપની અંદર નાખું છું કે ભાઈ તમારે આ પાકની અંદર આ ટાઈમે આ સ્પ્રે કરવાના છે, એના આપણે 2 સ્પ્રે કરેલા છે. બરોબર છે. તો સરસ મજાનું ફ્લાવરિંગ લાગેલું છે, સિંગુરનું બંધારણ સારું છે, ખારવાનો પ્રશ્ન ઓછો છે. બરોબર. પછી અત્યારે આ વર્ષે એક વસ્તુનો પ્રોબ્લેમ વધારે જોવા મળ્યો છે, ધનેરાનો. બરોબર છે. આપણે અવારનવાર બધા ગ્રુપની અંદર સોશિયલ મીડિયામાં જોતા હોય તો ભાઈ ધનેરાનો પ્રોબ્લેમ છે. આની અંદર પ્રોબ્લેમ છે ખાલી 1% જેવો. ના બરાબર. ના બરાબર. બરોબર છે. એટલું તો તમે ગમે કેમિકલ મારશો તો પણ હોય છે. આની અંદર એ ના આવ્યું એનું કારણ શું છે? આપણે ઇલોરાના ને સ્પ્રે કરેલા હતા, નીમ ઓઇલના ને પહેલેથી શેડ્યુલ મુજબ. બરોબર. આપણે શેડ્યુલમાં નાખેલું છે કે ભાઈ નીમ ઓઇલ અને ઇલોરાના 2 સ્પ્રે કરેલા છે. ધનેરાનો પ્રશ્ન નથી. બરોબર. અને આપણે ખોલીને જોયા તો હતા એ મરી ગયેલા હતા. બરોબર છે. જીવતા ક્યાંય નથી મળ્યા. બીજી વસ્તુ એ છે કે આ તુવેર જે છે તો તુવેરની અંદર તમે સ્પ્રે કેટલા કર્યા છે? 3 સ્પ્રે. એમાં કેમિકલ ના કેટલા કર્યા? એકય નહીં. ના, સાચે નથી કરેલા. એકય નહીં. હવે તમે મેરો જે મેઇન પોઈન્ટ હતો કે ભાઈ તુવેર માટેનો જે છે તો કેમિકલનો એક પણ સ્પ્રે કર્યો નથી. અને તુવેર વાવતા હોય ને તો બધા એવું જ માનતા હોય કે ભાઈ કેમિકલ વિના તુવેર ન થાય. તો આ તમે અટાણે લાઈવ અટાણે જોઈ શકશો. બરોબર છે કે ભાઈ આની અંદર કોઈ પણ કેમિકલની દવા અથવા રાસાયણિક ખાતર નાખેલું નથી. અને આ જ પ્લોટની અંદર તમે અત્યારે જોઈ શકશો. બરોબર છે કે કેવું ફિલ્ડ છે. પણ જે આ કાંઈ છે એની મહેનત એવું છે કે ભાઈ શેડ્યુલ મુજબ ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો 100% થાય છે. હાલવાની પરિસ્થિતિ એવી છે કે અંદર જવાય એવું નથી. હાથ અધેર કરી એના કરતાં પણ હાઈટ ઊંચી છે. બરોબર છે. તો આ વસ્તુ ટૂંકમાં તમે જે કઈ શેડ્યુલ ને ફોલોઅપ કરો છો એનું રિઝલ્ટ તમને 100% મળે છે. હવે કોકને આપણે એમ કહીને કે ભાઈ તુવેરની અંદર આપણે કોઈ જાતની કેમિકલ દવા મારી જ નથી તો કોઈ ના માને. બરોબર. પણ હકીકત છે અને સ્વીકારવી જ પડે છે. અને ધનેરાનો પણ પ્રશ્ન નથી. હવે નીચેથી આપણે અંગનાગોલ ખાતર નાખેલું હતું. બરોબર છે. પાયાના ખાતરમાં એક વખત પૂર્તિમાં નાખેલું હતું. શેડ્યુલ ને ફોલોઅપ કરવાથી ઘણું બધું તમને પ્રોડક્શન મળશે, ઉત્પાદન મળશે, ખર્ચ ઓછો થાય. બરોબર છે. અને વાતાવરણની અંદર આ વર્ષે બધાને ખબર છે કેવું વાતાવરણ હતું. બરોબર છે. બીજી વસ્તુ તમે અલગ એક ઘઉં વાવેલા, ઘઉંની અંદર પણ તમે કોઈ જાતનો રાસાયણિક ખાતરનો કે કોઈ કેમિકલ દવાનો ઉપયોગ નથી કરેલો. એક વિડીયો આપણે જીરુનો બનાવેલો હતો કે જીરુની અંદર પણ આપણે કેટલા વર્ષ પહેલાનો બનાવેલો હતો? 2 વર્ષ. એટલે તમે આપણે જે કહેતા હોય કે ભાઈ ગ્રુપની અંદર આપણી પાસે 3 વર્ષ 4 વર્ષના ખેડૂતો પણ છે જે સીડ ટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર ક્રિસ ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ કરે છે. ક્યારેય તમને એવું લાગ્યું એકેય પાકની અંદર કે ભાઈ આ વર્ષે ઉત્પાદન નથી મળ્યું? ના, એવું કાંઈ નથી લાગ્યું. બરોબર. પ્લસ થાય છે. થાય છે પ્લસ. જમીનમાં ક્વોલિટી વાળો માલ થાય. ક્વોલિટી વાળો. બરોબર. ક્વોલિટી થાય એટલે ભાવ પણ ઉત્પાદન વધશે અને ભાવ પણ મળશે. બરોબર. બીજી વસ્તુ એ છે કે ક્યારે એવું થાય છે કે ભાઈ જમીનની અંદર તમે જોવો છો તો જે તમે આજથી 4-5 વર્ષ પહેલાની જે ખેતી કરતા અને આ જે સીડ ટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર આવ્યા તો જમીનમાં કેટલો ફેરફાર જોવા મળે? જમીનમાં ઘણો ફેરફાર જોવા મળે. બરોબર. રાસાયણિક ખાતર નાખી એટલે જમીન હાવ પતી જાય આપણી પહેલા તો. અને તમે તો 3 વર્ષથી આ તો નાખતા જ નથી. બરોબર. એમ છતાંય ઉત્પાદન સારું જ મળે છે. આ ધારણા આપણે છે કે ભાઈ આની અંદર પણ ઉત્પાદન સારામાં સારું મળશે. બરોબર છે. તમારો એક નંબર મને આપજો ને. 8401262715. હવે 8401262715. કદાચ કોઈના પ્રશ્ન હોય કે ભાઈ ઓર્ગેનિક ની અંદર ના થાય તો આ લાઈવ પ્લોટ જોવો હોય તો મળી જાય, રૂબરૂ આવજો. ફોન કરજો આ નંબર ઉપર. આની અંદર મગફળી પણ હતી. વચ્ચે મગફળી લીધા પછી નો આપણે છે. બરોબર છે. મગફળી એટલે 22 નંબર હતી.
એક એક હાર એમાં 10-10 મણ નો ઉતારો આવ્યો હતો. એક જ હાર હતી. એક જ હાર હતી, બરોબર છે. હા, એટલે અવાનવા તમારે સરસ મજાના વિડીયો જોતા હોય તો ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા 9901917571 અમારી યુટ્યુબ ચેનલ છે એની અંદર છે. અને એલેશભાઈ નો વિડીયો પણ એક 0 નો છે, 2 વર્ષ પહેલાનો, 3 વર્ષ બરોબર, 2 થી 3 વર્ષ થઈ ગયા. હા. ટૂંકમાં મતલબ કે આપણે જે કઈ ખેડૂતોને કહી છે કે ભાઈ તમારે ક્રિસ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કરવી હોય તો સારામાં સારું ઉત્પાદન મળશે. નવા ખેડૂતો એ અડધામાં જ ઉપયોગ કરવાનો, એટલે જેથી કરીને તમારા ખેતરની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો, બરોબર.